હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. મિત્રો, તમે વાઘેલા સ્ટડી ચેનલમાં સૌપ્રથમ આવ્યા હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેમજ બેલ આઇકોન બટન દબાવી દો જેથી કરીને મારા તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. આજે આપણે ધોરણ 11 કોમર્સ તેમાં એકાઉન્ટ વિષયનું છેલ્લું સોલ્યુશન લેવાનું છે. આ સાથે સંપૂર્ણ અસાઇનમેન્ટનું સોલ્યુશન પૂરું થશે 11 કોમર્સના એકાઉન્ટ વિષયનું. તો આ રીતે સૌપ્રથમ સોલ્યુશન યુટ્યુબમાં વાઘેલા સ્ટડી ચેનલમાં પૂરું થશે. તો આજે આપણે સેક્શન ડીનું સોલ્યુશન લઈએ છીએ. તેમાં હુંડીઓ વિશે સોલ્યુશન આજે કરવાનું છે. ભાગ 2નું પ્રકરણ 4 હુંડીઓમાં 6 દાખલા છે. 6 દાખલાનું સોલ્યુશન આમાં આપેલું છે. તો જો પહેલો દાખલો કે રુજુએ 8,000નો માલ વિલપાને વેચ્યો હતો. તો જો અહીંયા રુજુની આમ નોંધ છે અને સાથે સાથે તે અહીંયા જો વિલપાની આમ નોંધ છે, બરાબર. તો એક આમ નોંધ રુજુમાં સમજવાની, એક આમ નોંધ વિલપામાં. જો રુજુ જે છે તેમણે માલ વેચ્યો વિલપાને, તો રુજુની આમ નોંધ એમ થશે કે વિલપા ખાતે ઉધાર 8,000, તે વેચાણ ખાતે જમા 8,000. પછી રુજુ જે છે એ હુંડી લખે છે પોતાના પૈસા માટે, તો લેણી હુંડી ખાતે ઉધાર 8,000, તે વિલપા ખાતે. ત્યારબાદ પાક્યા તારીખે લેણી હુંડી નાણાં આવી જાય છે. જેટલા સમયની મુદતની હુંડી લખવામાં આવી હોય, આ 1 મહિનાની મુદતની છે, તો 1 મહિનાની મુદત લેવાની અને ઉપરાંત છૂટના 3 દિવસો લેવાના. તો આ રીતે લેણી હુંડી પાક્યા તારીખે પાકશે 4/2ના રોજ. આ વિલપાની આમ નોંધ છે. વિલપા ખરીદી કરશે તો ખરીદ ખાતે ઉધાર, તે રુજુ ખાતે 8,000 8,000. પછી રુજુ માટે તે દેવી હુંડી બનશે. દેવી હુંડી હંમેશા જમા હોય, તો રુજુ ખાતે વિલપા માટે તે દેવી હુંડી બને. રુજુ ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. અને પાક્યા તારીખ હતી 4/2, ત્યારે વિલપા હુંડીના નાણાં ચૂકવી આપે છે. તો દેવી હુંડી ખાતે ઉધાર, તે બેંક ખાતે. હવે બીજી હુંડી, તેમાં વિશ્વા 6,000નો માલ 10% વેપારી વટાવે સોનાને વેચે છે. તો સોના ખાતે ઉધાર. હવે 6,000નો માલ છે, 10% વેપારી વટાવ, 600 વેપારી વટાવ આપી દેવાનો. 6,000માંથી 600 બાદ થાય, 5400 વધશે. સોના ખાતે ઉધાર 5400 રૂપિયા, તે વેચાણ ખાતે જમા 5400 રૂપિયા. હવે પોતાના પૈસા માટે હુંડી લખે છે, તો જે લખે તેની માટે તે લેણી હુંડી હોય, અને લેણી હુંડી ઉધાર હોય હંમેશા, યાદ રાખવાનું. તો લેણી હુંડી ખાતે ઉધાર, તે કોના ઉપર લખી દો કે સોના ઉપર, તો તે સોના ખાતે જમા 5400. હવે આ હુંડી જે છે તે બેંકમાં વટાવવા માટે આપે છે. તો 18/4 તારીખે તો બેંક ખાતે ઉધાર, અને વટાવનો ખર્ચો 12% લેખે લાગે છે, અને 2 મહિના માટે. તો 2 મહિના પછી હુંડી પાકવાની છે, તો 2 મહિનાના વટાવના રૂપિયા લાગશે. તો બેંક ખાતે ઉધાર અને વટાવ ખાતે, વટાવ 5400 રૂપિયા 12% અને 2 માસ, તો 2 મહિનાના 108 રૂપિયા આવશે. 108 રૂપિયા બાદ કરીએ તો 5292 રૂપિયા બેંક ખાતે આવશે. તો તે લેણી હુંડી ખાતે 5400. અને બેંકમાં વટાવવા માટે હુંડી મોકલી દીધી છે. પાક્યા તારીખે પૈસા આવી જશે. તો વિશ્વાની તો પૈસા 18 તારીખે આવી ગયા બેંકમાંથી. પાક્યા તારીખે પૈસા બેંકમાં આવશે. તો પાક્યા તારીખ હતી 18/6, તેની નોંધ વિશ્વાની આમ નોંધમાં થશે નહીં. હવે સોનાની આમ નોંધ જુઓ. સોના માલ ખરીદે છે, તો ખરીદ ખાતે ઉધાર 5400, તે વિશ્વા ખાતે 5400. હવે હુંડી સ્વીકારે છે સોના, તો વિશ્વા ખાતે ઉધાર, તેની માટે દેવી હુંડી થશે. સ્વીકારે છે એટલે તે દેવી હુંડી ખાતે 5400.
હવે આપણે ઉપર આમ નોંધમાં જોયું હતું કે 18/4ના રોજ વિશ્વા બેંકમાં લેણી ઊંડી વટાવે છે. તો સોનાને આજ 18/4 તારીખે કાંઈ લેવા દેવા ન થાય તો નોંધ થશે નહીં. હવે સોના તો એની જે પાક્યા તારીખ છે 18/6 ત્યારે જ નાણાં ચૂકવશે. તો 18/6/25 દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે. હવે હુંડી ત્રીજી, જો 21/3ના રોજ મિલિંદ હુંડી લખે છે પોતાના પૈસા 3,000 લેવા માટે. તો લેણી હુંડી ખાતે ઉધાર તે અસીમ ખાતે 3,000 રૂપિયા. હવે આ હુંડી જે છે તે પાયલને વેચાણ શેરો કરી આપવામાં આવે છે. તો પાયલ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. પાક્યા તારીખે પૈસા આવી જાય છે પણ એ પાયલ પાસે આવે છે. તો મિલિંદને કંઈ લેવા દેવા નથી તો નોંધ થશે નહીં. અસીમની આમ નોંધ. હવે મિલિંદ ખાતે ઉધાર તે દેવી હુંડી, કેમકે અસીમ હુંડી સ્વીકારે છે તો સ્વીકારે તેમની માટે તે દેવી હુંડી બને. દેવી હુંડી હંમેશા જમા હોય. મિલિંદ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. હવે 1/4ના રોજ મિલિંદે હુંડીને વેચાણ શરૂ કરી હતી પાયલ માટે. તો અસીમને તેમાં કંઈ નોંધ થશે નહીં. હવે પાક્યા તારીખ હતી 24/4, છૂટના 3 દિવસો જોડીએ તો 24/4. તો દેવી હુંડી ખાતે ઉધાર તે બેંક ખાતે. ચોથી, હેતલના ચોપડે આમ નોંધ. તો તે હેતલ ભાવનાને માલ વેચે છે તો ભાવના ખાતે ઉધાર તે વેચાણ ખાતે. 10% વટાવ આપવાનો છે. 10,000નો માલ છે, 10% વેપારી વટાવ કાપીએ તો 1,000 રૂપિયા બાદ થાય તો 9,000. ભાવના ખાતે ઉધાર 9,000 તે વેચાણ ખાતે 9,000. હવે હુંડી લખે છે પોતાના પૈસા માટે. તો લેણી હુંડી ખાતે ઉધાર તે ભાવના ખાતે ઉધાર, ભાવના ખાતે જમા 9,000. હવે આ હુંડી જે છે તેને વચ્ચે પૈસાની જરૂર છે તો બેંકમાં વસૂલાત માટે મોકલવામાં આવે છે. તો 28/3ના રોજ બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર 9,000 તે લેણી હુંડી ખાતે 9,000. હવે બેંક વસૂલાત માટે કમિશન કાપે છે 15 રૂપિયા. તો 9,000માંથી 15 રૂપિયા બાદ કરીએ તો 8,985. તો બેંક ખાતે ઉધાર 8,985. બેંક કમિશન ખાતે ઉધાર 15 રૂપિયા તે બેંક મારફત વસૂલાત ખાતે 9,000. ભાવનાના ચોપડામાં નોંધ. ભાવના માલ ખરીદે છે તો ખરીદ ખાતે ઉધાર તે હેતલ ખાતે જમા. હવે દેવી હુંડી સ્વીકારે છે. હેતલ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે 9,000. હવે હેતલે 28/3ના રોજ પોતાની હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી હતી. તો ભાવનાને તેમાં કંઈ લાગુ પડશે નહીં એટલે નોંધ થશે નહીં. પણ પાક્યા તારીખે પૈસા ચૂકવે છે તો 4/4/25 દેવી હુંડી ખાતે ઉધાર 9,000 તે બેંક ખાતે 9,000. પાંચમું, હવે આમાં 2 હુંડી લખવામાં આવે છે. 31/1ના રોજ તો લેણી હુંડી 1 ખાતે ઉધાર 4,000, લેણી હુંડી 2 ખાતે ઉધાર 4,000 તે કેતન ખાતે 8,000. હવે આ પહેલા નંબરની જે બીજા નંબરની હુંડી જે છે એ મોનીકુમારને વેચાણ શરૂ કરી દેવામાં આવે છે. તો મોનીકુમાર ખાતે ઉધાર 4,000 રૂપિયા તે લેણી હુંડી 2 ખાતે 4,000. હવે પહેલી હુંડી જે હતી એના પાક્યા તારીખે પૈસા આવી જાય છે 3 તારીખે. તો બેંક ખાતે ઉધાર પહેલી હુંડી 1 માસની જ હતી તો એના પૈસા આવી જાય છે તે લેણી હુંડી 1 ખાતે જમા 4,000. હવે કેતનની આમ નોંધ. જુઓ, જગત ખાતે ઉધાર 8,000 તે દેવી હુંડી 1 ખાતે અને દેવી હુંડી 2 ખાતે જમા 4,000. હવે જગતે
મોની કુમારને હુંડી બીજી હતી તે વેચાણ શરૂ કરી આપી હતી 31/1ના રોજ, તો તેની નોંધ કેદને થશે નહીં. કેદને એમાં કંઈ લેવા દેવા નથી. હવે પહેલી હુંડી જે હતી તેની પાક્યા તારીખ હતી 3/2, ત્યારે તે પૈસા ચૂકવી દેશે. દેવી હુંડી એક ખાતે ઉધાર 4,000 તે બેંક ખાતે, અને બીજી લેણી હુંડી 2 માસની હતી, તો તેની પાક્યા તારીખ હતી 3/4/25. દેવી હુંડી 2 ખાતે ઉધાર 4,000 તે બેંક ખાતે જમા 4,000. પણ આમાં તમે રકમ વાંચશો ને તો એમ લખ્યું છે બધા પક્ષકારોના ચોપડા આમ નોંધ લખો. બધા પક્ષકારો આવે તો જેના નામે વેચાણ શરૂ કર્યું હોય તેની આમ નોંધ પણ લેવી પડે. વેચાણ શરૂ કરવામાં આવી હતી મોની કુમારને, તો મોની કુમારના ચોપડાની આમ નોંધ પણ લખવી પડશે. આવું ક્યારે કરવાનું? રકમમાં વાંચવાનું. બધા પક્ષકારો આપે તો જેટલા નામ આવે એ બધાને આમ નોંધ થાય, અને બંને પક્ષકારો હોય તો માત્ર 2 જ વ્યક્તિને આમ નોંધ થાય. ખાસ રકમમાં જોવાનું કે બંને પક્ષકારો છે કે બધા પક્ષકારો છે. તો જો મોની કુમારની આમ નોંધ. મોની કુમારને બીજી લેણી હુંડી આપવામાં આવી હતી, તો લેણી હુંડી 2 ખાતે ઉધાર 4,000 તે જગત ખાતે 4,000. હવે 3/4/25ના રોજ બેંક ખાતે ઉધાર 4,000 તે લેણી હુંડી 2 ખાતે જમા 4,000. તો આ રીતે મોની કુમારને જે કાંઈ હુંડી આપવામાં આવી હતી તેની આમ નોંધ આવી રીતે થશે. હવે દાખલો 6 અને છેલ્લો. વિરલ ખાતે ઉધાર 9,000 તે વેચાણ ખાતે 9,000. હવે પોતાના પૈસા માટે હુંડી લખવામાં આવે છે 2 સરખા ભાગની. તો લેણી હુંડી 1 ખાતે ઉધાર 4,500, લેણી હુંડી 2 ખાતે ઉધાર 4,500 તે વિરલ ખાતે 9,000. હવે 3/3ના રોજ હેતલને લેણી હુંડી પહેલી હતી તે વેચાણ શરૂ કરી આપવામાં આવે છે, તો હેતલ ખાતે ઉધાર 4,500 તે લેણી હુંડી 1 ખાતે 4,500. 3/5ના રોજ પહેલી હુંડીના નાણાં ચૂકવાઈ દેવામાં આવે છે, તો તેની નોંધ આમાં થશે નહીં. હવે 25/5ના રોજ એક બીજી હુંડી હતી તેને બેંક મારફત વસૂલાત માટે મોકલવામાં આવે છે, તો બેંક મારફત હુંડી વસૂલાત ખાતે ઉધાર 4,500 તે લેણી હુંડી 2 ખાતે 4,500. હવે પાક્યા તારીખે તેના પૈસા આવી જાય છે, તો બેંક ખાતે ઉધાર અને કમિશનના 20 રૂપિયા લગાડે છે, તો બેંક ખાતે ઉધાર 44.80 અને બેંક કમિશન ખાતે ઉધાર 20 રૂપિયા તે બેંક મારફત વસૂલાત માટે 4,500 રૂપિયા. વિરલની આમ નોંધ. ખરીદ ખાતે ઉધાર 9,000 તે પારસ ખાતે 9,000. હવે 2 હુંડી સ્વીકારવામાં આવે છે, તો પારસ ખાતે ઉધાર 9,000 તે દેવી હુંડી 1 ખાતે તે દેવી હુંડી 2 ખાતે 4,500. હવે વેચાણ શરૂ કરવામાં આવી હતી હેતલને પહેલી હુંડી, તો તેની આમાં નોંધ થશે નહીં, કેમકે એની નોંધ હેતલના ચોપડામાં થાય, પણ આમાં લખવાની નથી. શું કામ? કેમ કે બધા પક્ષકારો નથી કીધું, બંને પક્ષકારો જ કીધું છે, તો 3 આમ નોંધ નહીં બને, 2 જ બનશે. પછી પાક્યા તારીખે હુંડીના નાણાં ચૂકવવામાં આવે છે. દેવી હુંડી 1 ખાતે ઉધાર 4,500 તે બેંક ખાતે 4,500, અને બીજાની પાક્યા તારીખ હતી 3/6, તો દેવી હુંડી 2 ખાતે ઉધાર 4,500 તે બેંક ખાતે જમા 4,500. તો આ રીતે બંને હુંડીના નાણાં ચૂકવવામાં આવે છે. તો થેન્ક યુ વેરી મચ.